યુરિયા ખાતરની કાળાબજારી કરનાર સામે સરકારે હવે લાલા કરી છે। સરકારે જિલ્લા અને રાજ્ય કક્ષાએ કમિટીની રચના કરી છે। હવે કમિટી કાળાબજારીઓ ઉપર નજર રાખશે। કૃષિ વિભાગે કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી છે। જીએસટી અને કૃષિ વિભાગના અધિકારીઓ આ કમિટીમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાયા છે। સોનલ, યુરિયા ખાતરની જે કાળાબજારી થતી હતી તેને રોકવા માટે આ કાર્યવાહી, શું વધુ માહિતી? યુરિયા ખાતરના કાળા બજાર કરનારની સામે સરકારે હવે લાલ આંખ કરી છે। મહત્વનું છે કે જે પ્રકારે વિશ્વભરમાં જે આવશ્યક ચીજ વસ્તુઓ છે તેનો જે પુરવઠો છે તે ખોરવાઈ રહ્યો છે। યુદ્ધની પરિસ્થિતિના કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ છે તેના પગલે જે પરિસ્થિતિ અને પુરવઠો ખોરવાઈ રહ્યા છે તેના કારણે ખાતરની પણ ક્યાંક ને ક્યાંક અછત ભારતમાં પણ જોવા મળી રહી છે। આવા સંજોગોમાં યુરિયા ખાતરના કાળા બજાર કરનારાઓની સામે પગલાં લેવા સંદર્ભમાં સરકારે ખાસ મહત્વનું પગલું ભર્યું છે અને તે અંતર્ગત સરકારે જિલ્લા અને રાજ્ય કક્ષાએ ખાસ કમિટીની રચના કરી છે। જે તે જિલ્લા કલેક્ટર આ કમિટીના અધ્યક્ષ રહેશે અને તેમની અધ્યક્ષતામાં કરાયેલી જે આ કમિટીની રચના છે તેમાં જીએસટીના અધિકારીઓ, કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને સાથે સાથે જ જે ખાતરની વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકારીઓ છે સહિતના જે અધિકારીઓ છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। પોલીસ અધિક્ષકનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ પ્રકારે સમગ્ર કમિટીની રચના કરી અને યુરિયા ખાતરની જે વિતરણ વ્યવસ્થા છે તેના પર ચાંપતી નજર હવેથી સરકાર રાખશે કે જેથી કરીને ખેડૂતોને વ્યાજબી ભાવે અને પૂરતા પ્રમાણમાં જે ખાતર છે તે મળી રહે। આ પ્રકારની એક ખાસ પગલું રાજ્ય સરકાર તરફથી કાળા બજાર રોકવા માટે થઈને લેવામાં આવ્યું છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। યુરિયા ખાતરની જે પ્રમાણે પ્રવૃત્તિઓ સતત ગેરકાયદેસર થઈ રહી હતી તેને લઈને હવે કમિટીની રચના